હું ડૉક્ટર કાર્તિક શાહ અમદાવાદ સ્થિત મેક્સ સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી એડવાન્સ ગેસ્ટ્રો સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી અને જીઆઈ એન્ડોસ્કોપીની સેવા પૂરી પાડી રહ્યો છું. આજના આ ફાસ્ટ ટેકનોલોજી અને સ્ટ્રેસફુલ વાતાવરણમાં પેટના રોગો અને સ્ટ્રેસ રિલેટેડ બીમારીઓનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેમાં મુખ્યત્વે એસિડિટી, GERD એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ એનું પ્રમાણ અને ફેલાવો ખૂબ જ વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે. તો આવો આજે આપણે આ રોગ વિશે થોડી જાણકારી મેળવી લઈએ. એસિડિટી અને GERD એ શું છે? એસિડિટી એટલે પેટમાં એટલે કે આપણું જઠરમાં રહેલું જઠરાગ્નિ. જ્યારે એ જઠરાગ્નિ તેજ થાય અને અન્નનળી અને જઠર વચ્ચેના વાલ્વમાંથી જો એ એસિડ ઉપર અન્નનળીમાં આવે ત્યારે પેટ અને છાતીમાં બળતરા, પેટમાં બળતરા એવા લક્ષણો થાય, જેને એસિડિટી કહી શકાય. બધી જ એસિડિટી એ GERD હોતી નથી. GERD એટલે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ એટલે કે જઠરમાંથી અન્નનળીમાં એસિડનું પાછું આવવું. એટલે એસિડિટી અને GERD એ બંને અલગ અલગ વિષયો છે, એમની ટ્રીટમેન્ટ પણ અલગ છે અને એના જોખમો, કોમ્પ્લિકેશન પણ અલગ છે. આવો તો આ રોગના લક્ષણો વિશે પણ થોડી જાણકારી મેળવી લઈએ. આ રોગના લક્ષણોમાં સૌપ્રથમ હાર્ટબર્ન, પેટમાં ગેસ ભરાવો, ખાટા ઓડકાર આવવા, ઉલટી થવી, છાતીમાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, મોઢામાં ખાટો અથવા તુરો પદાર્થ બહાર આવવો જેવા મુખ્યત્વે લક્ષણો રહેલા છે. સૌથી મહત્વની વાત, છાતીમાં દુખાવો. છાતીનો દુખાવો એ હૃદયની બીમારીનું પણ એક લક્ષણ છે. એટલે સૌપ્રથમ તો આ બીમારી એ રૂલ આઉટ કરવી જરૂરી બને છે. તેટલા માટે જ ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ અને હૃદયની બીમારી આ બંને વચ્ચે પાતળી ભેદરેખા રહેલી હોવાથી સૌપ્રથમ હૃદયની બીમારી એ દૂર કરવી અથવા તો એનું ડાયગ્નોસિસ કન્ફર્મ કરવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આ રોગના લક્ષણો ખૂબ જ સામાન્ય જણાતા હોવાથી દર્દી તેને નિગ્લેક્ટ કરતું હોય છે. પરંતુ આ રોગના મુખ્ય લક્ષણો સિવાય અતિ જોખમી લક્ષણો પણ છે, જેમ કે દર્દીને ઉલટી થવી, ઉલટીમાં લોહી આવવું, વજન ઓછું થવું, ઝાડામાં લોહી આવવું, ઝાડો કાળો થવો અથવા તો પછી ખોરાક ગળવામાં તકલીફ પડવી, પાણી ઉતારવામાં તકલીફ પડવી. આ બધા મુખ્ય અને આગળ વધી ગયેલા રોગના લક્ષણો છે. જો આ લક્ષણો તમને અનુભવ થતા હોય તો તાત્કાલિક ધોરણે તમારે તમારા તબીબની સલાહ લેવી જોઈએ. આ વિષય ઉપર હું એક અતિ મહત્વનું લક્ષણ પણ તમને કહીશ. જેમ કે ઘણા દર્દીઓને એવું થતું હોય છે કે રાત્રે સૂઈ ગયા પછી મોઢામાં અથવા ગળામાં જઠરનો એસિડ એટલે કે ખાટો અથવા તુરો પદાર્થ છેક મોઢા સુધી આવવો અને રીગેઝિટેશન થવું. આ લક્ષણ એક અતિ મહત્વનું લક્ષણ છે, જેને અમે નોક્ટર્નલ રિફ્લક્સ કહેતા હોઈએ છીએ. આ લક્ષણ થવાથી અને અન્નનળી અને જઠરના કેન્સરને ખૂબ જ સીધો સંબંધ છે. બાકી બધા લક્ષણ અને નોક્ટર્નલ રિફ્લક્સ વચ્ચે તફાવત એ છે કે જેટલા દર્દીઓને નોક્ટર્નલ રિફ્લક્સ થાય છે એમાંથી 1/3 પેશન્ટ એટલે કે ત્રીજા ભાગના દર્દીઓમાં અન્નનળીનું કેન્સર થતું હોવાનું જાણવા મળ્યું છે. એટલે જો તમને નોક્ટર્નલ રિફ્લક્સ એટલે કે રાત્રે તમને ખાધેલો ખોરાક જો ઉપર આવતો હોય તો અતિ ત્વરાથી તમારે તમારા તબીબની અથવા એન્ડોસ્કોપિસ્ટની સલાહ તાત્કાલિક ધોરણે લેવી જોઈએ. આ બધા લક્ષણો ઉપરાંત ઘણા દર્દીઓ અમારી સાથે એવી ફરિયાદ લઈને આવતા હોય છે કે સાહેબ, મારે 24 કલાકમાંથી 18 કલાક કામ કરવું પડે છે, સ્ટ્રેસ મારી લાઈફમાં ઘણો છે, અપૂરતી ઊંઘ છે અને મારે ધાર્મિક કે સામાજિક પ્રસંગે ઉપવાસ પણ ઘણા કરવા પડે છે. તો આ બધાથી મારા આ રોગમાં કંઈ ફરક પડશે ખરો? તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે ઉપવાસથી સીધો જ એસિડિટી સાથે સંબંધ છે. કેમ કે ઉપવાસમાં જઠરાગ્નિ તેજ બને છે અને એસિડિટી વધે છે. અને એસિડિટી વધવાથી જઠર અને અન્નનળી વચ્ચેનો જે વાલ્વ રહેલો છે એ રિલેક્સ થાય છે અને એનાથી ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ એટલે કે રિફ્લક્સ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. રહી વાત સ્ટ્રેસ અને ખોરાકની અસરની, તો ખોરાકની અસર અને સ્ટ્રેસનો સીધો ગર્ડ ઉપર સંબંધ નથી, પરંતુ તેનાથી થતા લક્ષણો ઉપર સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ ડિસીઝ અને ડાયટનો સીધો સંબંધ છે. જણાવી દઉં કે માનો કે તમે આખી રાતનો ઉજાગરો કર્યો છે તો થઈ શકે કે તમને એસિડિટી અથવા તો રિફ્લક્સ ડિસીઝ એ વધારે અનુભવ થઈ શકે, કેમ કે તમે ઉજાગરો કર્યો છે. બીજી વસ્તુ રહી ડાયટ. માનો કે તમે અતિ ભારે પદાર્થો ખાધા છે, માનો કે પનીરનું શાક ખાધું છે કે કોઈ ખાટી વસ્તુ ખાધી છે કે ખાટું દહીં ખાધું, ખાટી છાશ પીધી, તો પણ એ વખતે તમને આ લક્ષણમાં વધારો થઈ શકે. પણ ખાટી છાશ ખાવાથી
કે પનીર ખાવાથી રિફ્લક્સ ડિસીઝ તમને થઈ જાય એવું જરૂરી નથી, એના લક્ષણોમાં વધારો થઈ શકે. હવે આપણે એ જાણીશું કે શા માટે GERD એટલે કે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝનું નિદાન એ ઝડપથી જરૂરી બને છે. આ રોગ જો આગળ વધે અથવા તો જો એની ટ્રીટમેન્ટ ન થાય સમયસર તો થતા કોમ્પ્લિકેશન કયા? એમાંનું મુખ્યત્વે પહેલું કોમ્પ્લિકેશન કે ભાઈ અન્નનળીમાં એસિડ ઉપર આવવાથી થતો અન્નનળીને નુકસાન, જેમ કે અન્નનળીમાં ઉઝરડા પડવા, અન્નનળીમાં સોજો આવવો, અન્નનળી સંકોચાઈ જવી અને આ ઉઝરડા અને ચાંદા પડ્યા એમાંથી બ્લીડિંગ થવું એ મુખ્યત્વે રહેલા છે. જો હજી પણ આની સારવાર સમયસર ન થાય તો અન્નનળી સંકોચાઈ જાય અને એમાંથી આગળનું સ્ટેજ એટલે કે બેરેટ્સ ઇસોફેગસ જેવી બીમારીનો જન્મ થતો હોય છે. જો બેરેટ્સ ઇસોફેગસનું સ્ટેજ આવી જાય અને તો પણ દર્દી ડૉક્ટરની સલાહ નથી લેતું તો પછી એના પછીનું સ્ટેજ છે અન્નનળીનું કેન્સર. અને આ કેન્સર જેવી ભયજનક બીમારી ન થાય એટલા માટે GERDની સમયસરની સારવાર અને નિદાન ખૂબ જ જરૂરી બને છે. સામાન્ય રીતે આ રોગનું નિદાન તમારા ફેમિલી ફિઝિશિયન તમારા લક્ષણો ઉપરથી ખૂબ જ ઝડપથી કરી શકે છે. પરંતુ જ્યારે તમને આ લક્ષણો રિકરન્ટ થતા હોય અથવા તો પછી ક્યારેક એટિપિકલ લક્ષણો થતા હોય, જેમ કે ઉધરસ થવી, અવાજ બદલાવી જવો અથવા તો અવાજ ઘોરો થઈ જવો, ઘણાને દાંતના અવાડા પણ ફૂલી જતા હોય છે, જીભનો સોજો આવવો, મોઢામાં ચાંદા પડવા, ગળું બેસી જવું, ગળામાં કંઈક ફસાઈ ગયું હોય તેવા લક્ષણો થતા હોય, ત્યારે જ્યારે ડાયગ્નોસ્ટિક ડાયલેમા હોય ત્યારે અમુક અને ખાસ પ્રકારની ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો સહારો લેવો પડે છે, જે આપણી મેક્સ સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ બને છે. આ રોગના નિદાન માટેના ટેસ્ટમાં મુખ્યત્વે બેરિયમ સ્ટડી એટલે કે દવા પીને ગળાનો એટલે અન્નનળીનો જઠરનો ફોટો પાડવો, એન્ડોસ્કોપી, પેટની એન્ડોસ્કોપી એટલે કે અપર GI એન્ડોસ્કોપી, pH મોનિટરિંગ, ઇસોફેજિયલ મેનોમેટ્રી અને કેપ્સ્યુલ એન્ડોસ્કોપી રહેલા છે. આ તમામે તમામ આપણી મેક્સ સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. આમાં મુખ્યત્વે બેરિયમ સ્ટડી અને એન્ડોસ્કોપી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આ રોગના નિદાન માટે. બેરિયમ સ્ટડીથી આપણને ખબર પડે છે કે અન્નનળીમાં ક્યાંય ગુજરડા પડેલા છે, અન્નનળી સંકોચાઈ ગયેલી છે, જઠરમાં કંઈ પ્રોબ્લેમ છે કે જઠર અને અન્નનળી વચ્ચેનો વાલ્વ ડેમેજ થયેલો છે અને સ્લાઇડિંગ હાયટસ હર્નિયા એક પ્રકારનું હર્નિયા જે કહેવાય કે જેમાં જઠર એ દર્દીની છાતીમાં ધસી આવે છે અને એના કારણે એસિડિટી અને ગર્ડના સિમ્પટમ્સ રહેલા હોય છે. આ બધા જે પરિસ્થિતિઓની જાણ આપણને બેરિયમ સ્ટડીમાં ખૂબ જ સરળતાથી થઈ શકે છે. બીજી તપાસ છે અપર GI એન્ડોસ્કોપી, ગેસ્ટ્રોસ્કોપી અથવા તો ગેસ્ટ્રોડિયોડિનોસ્કોપી, સાદી ભાષામાં એન્ડોસ્કોપી તરીકે જે પ્રચલિત છે તે રહેલી છે. આ એન્ડોસ્કોપીમાં આપણને નરી આંખે જીભ, અન્નનળી જઠર વચ્ચેનો વાલ્વ, જઠર, પકવાશય એટલે કે ડિયોડિનમની સરળતાથી તપાસ થઈ શકે છે, જેમાં આપણને ખ્યાલ આવે છે કે અન્નનળીની મ્યુકોઝા એટલે કે એનું જે ઉપરનું આવરણ છે એની રચના કેવી છે, એમાં કોઈ ઉઝરડા પડ્યા છે કે નહીં, એમાં સોજો આવ્યો છે કે નહીં, અન્નનળી જઠર વચ્ચેનો વાલ્વ બગડેલો છે, એમાં કોઈ ડેમેજ થયેલો છે, સ્લાઇડિંગ હાયટસ હર્નિયા છે કે નહીં, જઠરમાં સોજો આવ્યો છે, જઠરની દિવાલમાં ક્યાંય ઇન્ફેક્શન છે, ઉઝરડા પડ્યા છે, ત્યાં અલ્સર કે ચાંદુ છે કે નહીં, આ બધી જ માહિતી આપણને એન્ડોસ્કોપીથી સરળતાથી ઉપલબ્ધ બને છે. આ માટે દર્દીને ભૂખ્યા પેટે એકવાર આવવું પડે છે અને એમાં સરળ લાગતી 5 કે 10 મિનિટની પ્રોસિજર હોય છે અને 10 મિનિટમાં આપણે એન્ડોસ્કોપી કરીને દર્દીનું નિદાન કરી શકીએ છીએ. આવો તો હવે આ રોગની સારવાર વિશે પણ થોડું જાણી લઈએ. સારવારમાં મુખ્યત્વે જો દર્દી સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ અને એના ખોરાકમાં થોડું પરિવર્તન કરે તો એ માત્રથી જ આ રોગમાં કાબુ મેળવી શકાય છે. જેમ કે સ્ટ્રેસ અને ચિંતા ઓછા કરવા, ચુસ્ત કપડાં ન પહેરવા, પૂરતી ઊંઘ લેવી, થોડા પ્રમાણમાં અને થોડો સંતુલિત આહાર નિયમિત સમયે લેવો, નહીં કે એક સામટું વધારે જમી લેવું, નીચા વળીને અથવા તો નીચે ઝૂકીને કામ નહીં કરવું. જો આપણી શરીરમાં સ્થૂળતા અથવા તો મેદસ્વી શરીર હોય તો મેદ ઘટાડવો અને કોઈ પણ જાતનું વ્યસન એટલે કે આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગ એ એવોઇડ કરવું. તથા એક ખાસ અગત્યની વાત કે રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે જે આપણો પલંગ હોય છે એ માથા બાજુથી
2 થી 4 ઇંચ જેટલો ઊંચો રાખવો. આ કરવા માત્રથી જ દર્દીને 50% સિમ્ટમમાં રાહત મળી જતી હોય છે. બીજી વસ્તુ કે જે બહારના જંક ફૂડ અથવા તો કાર્બોનેટેડ બેવરેજીસ એટલે કે જે આપણે ઠંડા પીણા કહીએ છીએ તેનું સેવન ઘટાડવું. આ બધા પરિબળોથી પણ દર્દીના રોગ ઉપર કાબુ મેળવી શકાય છે. રહી વાત આ બધું કરવા છતાં પણ જો આપણે રોગ ઉપર કાબુ ન મેળવી શકીએ તો આપણે ડાક્ટરની સલાહ મુજબ એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે. ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે 2 ભાગ રહેલા છે. એક ભાગ મેં તમને સમજાવ્યો એ પ્રમાણે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. બીજો ભાગ છે મેડિસિન ટ્રીટમેન્ટ. મેડિસિનમાં પણ 3-4 જાતની મેડિસિન હાલમાં ઉપલબ્ધ છે, જેમાં શોર્ટ એક્ટિંગ, લોંગ એક્ટિંગ અને પ્રોકાઇનેટિક એજન્ટ્સ અવેલેબલ છે આપણી પાસે. આ રોગને કાબૂમાં રાખવા માટે આપના નિષ્ણાત ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડોક્ટર તમને થોડી ઘણી દવાઓ લેવાનું કહેશે, જે તમારે મુખ્યત્વે જમ્યા પહેલા લેવાની હોય છે અને સતત અને સાતત્યપૂર્ણ રીતે તે દવાઓ ઓછામાં ઓછા 2 થી 3 મહિના સુધી લેવાની હોય છે. ત્યારે જ આ હઠીલા રોગ ઉપર કાબુ મેળવી શકાય છે. સાથે સાથે ખોરાકની પરેજી એટલી જ જરૂરી છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને વ્યસનમાંથી મુક્તિ એ પણ એટલું જ જરૂરી છે. ઘણીવાર ઘણા દર્દીઓ આપણને કહેતા હોય છે કે સાહેબ, આ મારી એસિડિટી સામાન્ય કોઈ એસિડિટીની દવા ગોળીથી સારી ના થઈ જાય. તો હા, એ શક્ય બને કે તમને 2 થી 3 કલાક આરામ આપી શકે, પરંતુ આ જે રોગ છે તેના માટે તમારે લોંગ ટર્મ થેરાપીની જરૂર હોય છે અને તેના માટે તમારે તમારા નિષ્ણાત ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટની સલાહ લેવી જ જોઈએ. કેમ કે આ રોગની સારવાર માટે અમુક પ્રકારની સ્પેશિયલ દવાઓ સ્પેશિયલ પીરિયડ માટે લેવાની હોય છે. તેથી જ તમે તમારા નિષ્ણાત ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટની સલાહ લઈને જ આગળ વધજો.